હવે આપણે જોશું ઉર્દુમાં ઇમ્પોર્ટ કેમ કરવું અને એક્સપોર્ટ. પ્રોડક્ટ સિલેક્ટ કરી એક્સપોર્ટમાં ગયા એક્શનમાં જઈને આપણે જે ફિલ્ડ જોઈએ એ આપણે ડાબી સાઈડથી જમણી સાઈડ લેવાનું. તો અત્યારે આપણી પાસે નેમ છે, પ્રાઇસ છે, થોડેક કોસ્ટ પ્રાઇસ છે એ એડ કરીએ. તો કોસ્ટ પ્રાઇસ આપણે અહીંયા લઈ આવ્યા સેલ પ્રાઇસની બાજુમાં અને આપણે આને એક્સપોર્ટ કરીએ. એક્સપોર્ટ કરવાના બે પ્રકાર છે. આપણે એક્સપોર્ટ કર્યા પછી એમાં અપડેટ કરવું હોય તો આપણે આઈ વોન્ટ ટુ અપડેટ ડેટા છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અધરવાઇઝ આપણે સિલેક્ટ નહીં કરીએ તો ચાલશે. તો અત્યારે આપણે આને એક્સપોર્ટ કરી દઈએ આઈ વોન્ટ ટુ અપડેટ ડેટા સાથે. આપણે આમાં કોસ્ટ પ્રાઇસ એડ કરી દઈએ. આપણે આપણી કોસ્ટ પ્રાઇસ છે એ ચેન્જ કરશું. એક્સપોર્ટ થઈ ગયું. હવે જે શીટ છે એ શીટની અંદર આપણે કોસ્ટ પ્રાઇસ ને લિસ્ટ પ્રાઇસ બે ચેન્જ કરીશું. તો આપણી જે કોસ્ટ પ્રાઇસ છે એ સ્ટાન્ડર્ડ પ્રાઇસ ફિલ્ડ છે અને આ લિસ્ટ પ્રાઇસ છે આપણી સેલ પ્રાઇસ છે. તો આ જે છે 50 રૂપિયા આપણે 100 રૂપિયા કરી દઈશું ને જે 50 રૂપિયા છે ને 50 રૂપિયા સેવ કરી દીધું. આપણે આને આપણે ઇમ્પોર્ટ કરશું અને અપડેટ કરશું. તો અત્યારે પ્રાઇસ આપણે જોઈએ પ્રોડક્ટમાં તો આપણી સેલ પ્રાઇસ 50 to 50 છે. હવે પછી આપણે ઇમ્પોર્ટ કર્યા પછી જોઈએ પ્રાઇસ શું થાય છે. આપણી ઓટોમેટિક બધા ફિલ લઈ લીધા છે. આપણે એકવાર ટેસ્ટ કરશું ઇમ્પોર્ટ. તો અત્યારે આપણે સેલ પ્રાઇસ છે એ 50 શો થઈ ગઈ અને કોસ્ટ પ્રાઇસ છે એ શો થઈ ગઈ. તો આવી રીતે ઉડુમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે. તમને કંઈક ક્વેરી હોય ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે તો કમેન્ટમાં જણાવો.